સંસ્કાર છે ને એ આચરણથી અપાય, એ ભાષણથી ન મળે। હું ગમે એટલું ભાષણ કરું ન મેળ પડે। મા બાપે ઘરમાં એ આચરીને બતાવવું પડે, નિયમિત 24/7 જીવવું પડે તો જ થાય। નહીતર ખાલી આપણે એને અત્યારની પેઢીને તમે ઉપદેશ આપ્યા કરશો ને તો એ કાનમાં ઓલા ઇયરફોન ભરાવી અને એ યુટ્યુબ ઉપર જ મસ્ત હશે। તમે જે કહેવું હોય એ કહો, અહીં કોણ બાપ સાંભળે છે? આ પેઢી છે, એની સાથે પનારો પડવાનો છે ને એના ભવિષ્ય માટે આપણે એને તૈયાર દીકરા કે દીકરીને કરવાના છે। એટલે ક્રાઇસિસ ઓફ આઈડેન્ટિટી, દરેક કોમની આઈડેન્ટિટી ભૂંસાતી જાય છે। ઇવન માણસ તરીકેની માણસની આઈડેન્ટિટી પણ ખૂબ ઝડપથી ભૂંસાતી જાય છે। ફરીને પ્રસ્થાપિત કરવા માટે બેક ટુ બેઝિક્સ જવું પડે। એના માટે રિસ્પેક્ટ ધ રૂટ્સ, તમારી પરંપરા, સંસ્કાર, તમારા ઇતિહાસ, આ બધાને તમે તમારા મૂળ જે છે એને આદર આપો, એને યાદ રાખો અને વેલકમ ધ ન્યૂ લીવ્સ, નવા પાંદડા આવે છે ને એને સ્વીકારવાય પડે। આ વસ્તુ ધ્યાનમાં રાખી અને મને લાગે છે કે આ 4-5 મુદ્દાઓ મારે તમારી સાથે શેર કરવાતા થોડો વધારે સમય લીધો છે, કારણ બહુ ટૂંકાવા જાવ ને તોય